વગરની નથી એમ નકર હમણાં આઈથી ને મેવણું તું તો ટીચર બની ગઈ. મે કાઈ નવરી ના છી. હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. આપણે કામે જવા માટે તૈયાર થઈ ગયા છીએ અને ટિફિન આપણું તૈયાર થઈ ગયું છે. જો થેલો ભરાઈ ગયો છે અને માતાજી પાણીની બોટલ ભરી ફ્રીજમાં મૂકતી લાગે છે. ખાલી કરી મૂકી દીધી, ભાઈ મૂકવાની ખબર ન પડતી. બધી રાતે બધી ખાલી કરે અહીંયા આવી મૂકી દે રાતે મૂકી દેવાય ને ફ્રીજમાં. રાતે તો પછી મને અમને કે આળફોડા, પોતે આળફોડા છે એનું કઈ નહીં. ટોપે વાગા લગી એમાં શું છે? પછી મારે હું લે. આપણે કદાચ 2 વાગે જાય હોય તો સવારે કામે જવા આપણે જાગી જઈએ. પાણીના બોટલ ભરી ન મૂકી બોલ આવું છે ભાઈ. રાતે હોય અમારે હા બસ સવારમાં બાંધીને દી બગાડો ને મારો. સરસ સારો કાંઈ નહીં. હાલો આપણું ટિફિન તૈયાર થઈ ગયું છે. આપણે ભાઈ વારે વગર મગજમારી કરે આપણે હવે વધારે લપ નથી કર્યું, કામે વ્યા જઈએ. કેમ કે વાગી ગયા છે સવાર 9. તો જો આપણે સાઈડ ઉપર આવી ગયા છીએ ને મશીન લગાડી દીધું છે. કેમ કે હેલ્પર તો છે નહીં એટલે આપણે હાથે મશીન લગાડી દઈએ છીએ. અને જો આપણે આવી 45ની પટ્ટીઓ કાપવાની છે. આ રીતના ફાડેલી છે પટ્ટીઓ. જો સિંગલ પટ્ટી બતાવી દો આપ. આ રીતની પટ્ટી ફાડી કટિંગ કરવાનું છે. બીજું કંઈ કામ છે નહીં આજ મારે. આપણે સાઈડ ઉપર કપડાં પહેરી લીધા છે. મસ્ત એકાદો માવો બનાવી લીધો છે. સાઈડ ઉપર કપડાં પહેરવા પડે ને, બાયોને કામ ઓછું કરવું પડે ને ઘરે. નહીતર પછી કપડાં ધન ધરાઈ રહે. પછી આપણે ધરાઈ રહે તો વધારે બાદ એની કરતાં લાગે એમ ઓછી ધરાય ને તો વાંધો ન આવે. મારું કહેવાનું એવું છે. પછી જેવું જેવું કહેવાનું આપણે ખબર નથી. આપણે જો આખો દી આ બસ આ ફરમે બેસી જવાનું છે, પટ્ટીઓ કાપવાની ફાડવાની છે. બીજું કંઈ કામ છે નહીં આપણે. કાંઈ સારો તો આપણે કટિંગ કરવા મળીએ. તો અત્યારે બપોરનો 1 વાગી ગયો છે. જો કટિંગ કરતાં બેસી ગયો હું જમવા. જો ભાખરી છે, કેરી છે અને બટેકાનું શાક છે અને છાશની બાટલી. બસ એટલું આપી દીધું છે ઘરેથી. આપણે જમવા બેસી ગયા છીએ. અને જમવામાં એકલો છું, કોઈ છે નહીં. સવારદીનો એકલો છું, તમને ખબર જ છે. અને બપોર પછી મારો પાર્ટનર એમ કહે છે કે હું આવી એમ. હવે આવે તો સારું કહેવાય. સવારદીનો આવું કરતો હતો, જે આવ્યો નથી. અત્યારે ફોન કર્યો ને કીધું બપોર પછી આવે. જો થોડુંક આવે તો હથવારો થાય, થોડુંક મજા આવે ને. કંટાળો આવે એકલા પણ તો ઓલા કેમ કંટાળો કર્યા જેવું છે નહીં અત્યારે. કે ધંધામાં કંટાળો આવી ભેગું ન થાય કોઈ બી. એટલે કંટાળો નથી. આપણે આવે છે પણ આપણે કામ કર્યા કરી છે. તું રજા નથી રાખી દેતા ભાઈ, ઘણા ખરા રજા રાખી દે. પણ આપણે કામ ચાલુ રાખીએ. એકલો છું તો એકલો, જે થોડું ઘણું છું એ કામ બહુ હળવું થાય. એટલે કાંઈ નહીં. હાલો ત્યાં થોડી ભૂખ લાગી છે તો ખાઈ લઈએ આપણે. મસ્ત મજાનું બનાવી દીધું છે ઘરેથી ટિફિન. એટલે સારું છે, નકર તો બહારનું ખાવું પડે ઘણી વાર. પણ ઘરનું છે એટલે સારું છે. ઘરનું ખાઈને તો આમ ટકી રહી, લાંબા લગીને ટકી રહી. સારું હાલો તો મને તો ભૂખ લાગી છે, હું તો ખાઈ લઉં. તો આપણે જમી લીધું છે ને હવે આરામ કરવાનો ટાઈમ થઈ ગયો છે. પણ આ મસાલા બહુ છે એટલે આપણે કરી નાખીએ છીએ અગરબત્તી. જો અગરબત્તી હાર લઈને દાટા મારું કે મચ્છરા બહુ છે. સમજ્યા? કવડી જ્યારે ડેન્ગ્યુ થઈ જશે ને તો સાઈડ પડી રહેશે ને હું ક્યાંક ખૂણામાં પડ્યો છે. એમને કીધું અગરબત્તી કરી નાખો. અગરબત્તી કરીને હવે મચ્છર કવડ છે નહીં ને તો ઘડીક હવે સૂઈ જાવ. સવારદીનો એકલો હતો. વાર જોતો એકાદો દોસ્તાર આવે હથવારો કરાવે તો સારું કહેવાય. પણ દિલીપ શેઠ તો એ નથી આવ્યા. પણ મારો દોસ્તાર આવી ગયો ભાર્ગવ સુરવે. આને ભાઈબંધી કહેવાય. તો યાદ કિયા દોસ્તાર હાજર એમ. શેતાન નથી દોસ્તાર, બાવીને કહેવાય શેતાન હાજર. દોસ્તાર તો દોસ્તાર જ કહેવાય. બિચારો હથવારો કરાવે આવ્યો સારું નહીં કહેવાય. એ વગર ફોન કરે. કેમ કે એને ફોન કર્યો છે પણ લાગ્યો નહીં. લાગ્યો તો ફોન એને તને ખબર પડી ગઈ ને હું અહીંયા જ છું એમ. કેમ કે અહીંયા નેટવર્કનો પ્રોબ્લેમ છે. નેટવર્ક ખસોડું આવતું જ નથી. એટલે મને ખબર પડી જાય કોઈ ફોન કર્યા વગર ન આવે. એટલે પહેલાં ફોન કરવાનો ટ્રાય તો કરી છે તો ફોન નહીં લાગ્યો એટલે સીધો હાજર થઈ ગયો. કાંઈ નહીં. હાલો એકાદો હથવારો તો મળી ગયો. બપોર પછી કંઈક ટાઈમ સારો છે. આવે હથવારો હોય ને તે કામ કરવાની મજા આવે. આપણે સાઈડ ઉપરથી ઘરે આવી ગયા છે. નાઈન ધોઈને ફ્રેશ થઈ ગયા છે ટકાટક જેવા. અને ભાગાય તો હાથ લગીને સાથ નહીં ભાઈ. ઘર લગીને આવ્યો બિચારો. ઘરે મૂકવા હતો તો ઘરે લગીને જાય એકલો ન પડે. એટલે હા માતાજી અહીંયા તૈયાર થાય છે મોટો. આપણે ખબર નહીં ક્યાં જવું હોય. જો આપણે હવે થોડો ટાઈમ હશે આપણે આવો લોગો આવી જાય. આપણે પાસે આવો આવશે યુટ્યુબનું. થોડો ટાઈમ હશે, હવે 2-3 દિનની જ વાર છે. હા એમ કાંઈ નહીં. આપણે મહેનત કરતા રહીશું. પછી આવે ને ઉપરવાળાની મરજી. બાકી આવશે ખરી, એક દી આવશે. મને એટલા ભરોસો બાપ દીકરી બેયને આવશે. આવશે. હાલો એક દી આવશે કહે છે. 22 કેટલા આવી જાય. નકર 22 ન કહેતી ઉપાધિ આવશે તો આવે. એની જેવું છે. સારું હાલો તો રાડું નાખશે પાછી. જો અત્યારે જમવાનું બનાવે છે ભોલું. રોટલી બનાવે છે. એનું શાક બનાવ્યું છે તે મિક્સ વેજીટેબલ. એમાં તમે કીધું ને ગુવાર, ભીંડો, બટેકા, કાંદા, ટમેટા બધું નાખ્યું. આખી નાખ. આપણું ફેવરેટ. બધું બનાવીને જેટલી ફળ ફ્રૂટની જેટલી ઓલી હતી ને, ફળ ફ્રૂટની જેટલી નાઈટ હતી ને બધી આવી છે. પણ હાશિક મને એવું કીધું કે ફ્રીજમાં જે પડ્યું હોય બધું બનાવી દેતું. હા તો કંઈક અલગ ટેસ્ટ લેવાની મજા નું આવે. બરફ નો નાખ્યો કે ફ્રીજ માં બુદ્ધિ વગર નહીં.
હાથીના બુદ્ધિ નથી એ તો મને આજે ખબર પડી પડી છે ગઈ ને? છે બુદ્ધિ વગરની નથી એમ નકર હમણાં અહીંથી એક ભેવડું મારીને ઓયા સામે. બાઈ બનાવતી હોય ને ખાવાનું ત્યાં થોડું ધ્યાન રાખવાનું બોલવા બરોબર નહીં તો છે ને મમરા ભરાઈ જાય મને તો એમ જ લાગે એક જ વુમન છે નારી હા હવે એમાં સમજીને હાલી જાય અત્યારે એક જ કાંઈ ત્યારે ખાવાનું બનાવે છે આપણું ખાવાનું છે ઘણું ઘણું કે થોડું ભાવતું નથી તો આપણું અટક છે એટલે અટકવા નથી દેવું ને આપણે શાંતિથી ખાઈ લેવાનું છે અને આ શેઠ થોડી વહેલા પધેરા છે કેમ એકલા આવો હિંમતભાઈ ક્યાં હિંમતભાઈ થોડા વેલાવાના હતા કાલ તો દાંડી મારી ગયા તો વહેલા ન આવે આવશે આવશે. આવશે ટાઈમ લાગે ને થોડો અચ્છા ટાઈમ લાગે કાંઈ નહીં સારું હાલો તો હિંમતભાઈ બધા આવશે કદાચ આવશે એમ કે કાલ તો દાંડી મારી ગયા તો નક્કી નથી કાંઈ પણ આવે તો સારું કહેવાય અત્યારે જો મારે જમવાનું બાકી છે ને આ બધા મમ્મા આવી તે ખાઈને આવ્યો તું ખાધું તરબૂચ ખાઈને આવ્યો હું તો ઓહો તરબૂચનો પૂછ્યો હતો તું આજ એવું હતું કે ઘરે ને રોટલા બનાવ્યા હતા રોટલા મારે ખાવાનો હતા તો હું તરબૂચ ખાઈને ગયો અચ્છા બરોબર સારું હાલો કાંઈ હાલો આપણે કાંઈ બની જાય તો આપણે થોડું ખાઈ લઈએ પછી કંઈક બહાર આટો મારવા જઈએ તો અત્યારે જો હું ને ગટુ બે જમવા બેસી ગયા છીએ ગટુ હેનું શાક છે હે બટેકાનું છે કાંઈ નહીં હારો હાલો હું કહી દઉં છું આમાં બટેકો છે બટેકો છે ને બટેટું છે હા. ભીંડો છે ગુવાર છે કાંદા છે ને ટમેટા છે એટલું શાક હતું ઘરમાં. મિક્સ વેજીટેબલ શાક બનાવ્યું છે મને આવું બહુ ખાવાની મજા આવે એટલે મેં સ્પેશિયલ આ બનાવડાવ્યું છે ટેસ્ટ કરી લઈ લો અંતિકા હારું હાલો તો હું ટેસ્ટ કરું કે કેવું શાક છે તે બોલું પકડાય હાલો તમે કે મને આવું બહુ ભાવે ટ્રાય કરી લઉં તમે કીધું એટલે જ બનાવ્યું મેં કીધું ખાહે કે નહીં વાજી હું ટેસ્ટ કરું હમણાં ખબર પડી કેવું શાક છે જો એમાં ભીંડો બટેકો ગુવાર બધું જો લીલું બધું તમને સબ્જી દેખાતી જશે કેટલી પ્રકારની સબ્જી નાખી છે મેં ફક્ત ના મજા આવી મજા આવી ગઈ આ બધું મેં ફ્રાય કરીને બનાવ્યું છે એટલે મજા આવી એમને એમ નથી બનાવ્યું નકર ભીંડો નાખું ને તો શાક બધું ચીકણું થઈ જાય એટલે ફ્રાય કરવો પડે ભીંડાને મારે એમ આવું શાક બને તારે દેવાનું હા કચુંબર ખાવાની એમ ને બધી મને આમ નવું નવું કાંઈ ટ્રાય કરી મજા આવે વાંધો નહીં જો મારા બેને ખાય છે બાકી કોઈ છે ને આમ જો. મને ખબર છે તારે કોઈ ભીંડામાં બટેકા નાખીને ન ખાતું પણ અમે આમાંય નાખી ભીંડો ન ખાય ન ખાવી અલગ વસ્તુ લાગી જોઈએ બરાબર બાપ દીકરી બે ખાય છે પણ મારે જ ખાલી અત્યારે દૂધ જ પીવાનું છે હાલો તો મને ભૂખ લાગી ખાવાનું હમ હા હું કરો ભાઈ સાડી પહેરી છે હરી સાડી પહેરાઈ દઈશ પહેરાઈ દીધી છે હવે. લે રમો જાઓ. એમ કહેતો ગટુ દેખાડ તો કેવી લાગશો તો ઈ રોજ લે. પહેરી દાદા. તું તો ટીચર બની ગઈ થેન્ક યુ બીજે થેન્ક યુ पल्लू पल्लू है ऐसे रखो पल्लू अरे वाह बस ऐसे मम्मा कैसे रखती है ऐसे हाथ रखो हाँ ये बाय बाय બાય બાય ये हाय लुक ગઈ 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 ये रोज बपोर आमद रखो तू हाड़ी पे મેં હાડી પહેરી જોઈ હાડી પહેરી લેવા બેઠો મને હાડી નહીં કાંઈ જો અત્યારે બધા ઘરે બેઠા છે ત્યારે ખાઈને મળતી ના હું છું માતાજી છે હિંમતભાઈની બે આવી ગયા છે આજ તો એક રાત મારી ગયા હતા પણ આજ તો આવી ગયા છે અને મજામાં અમારા હારા હારે હોય તો મને મારો મેન સવાલ અત્યારે એ છે તો હું કેટલા દીધા ઘરે તું જોશો નજર આમાં એકે દી ને અરે રાતે અચ્છા રાતે તો ડેઈલી ડેઈલી તો હવે આને મજા નથી તો હવે મેં એવો નક્કી નિર્ણય લીધો છે કે ભાઈ જો એને મજાક હોય કે ન હોય પણ હું રાતે એકલો જઈ શકું હા બસ એટલું એ બરોબર છે જઈ હકો પછી તમને કાલ સવારે કાઈ થાય ને તો મારી જિમ્મેદારી નહીં તમારા ઉપર એટલે હું કાંઈ થાય એટલે અમે અમે કાઈ નવરી ના છી જ્યારે હોય ત્યારે તમે મૂકી મૂકીને હાલતી ના થઈ જાઓ જિમ્મેદારી નિભાવો નહીં તો અમે હું મહિના દીધો ઘરે જો તો એક મહિનો થવા આવ્યો છે મારા ભરતી હોતે રે ઘરે વરદી ઘરે હું ક્યાં ઘર મૂકીને થોડા હોઈએ જાઉં ઘર મૂકીને તો નથી જવાનું બહાર આટો મારવા જો તો મને ગયો બરોબર હવે રાતે ઘડીક બહાર નો જાઉં દૂધ હું ખુદ મને એમ થતું હોય કે આપણે અત્યારે દરરોજ એક સાણકિયા ઘડીક આટો મારીએ ને તો સારું જેતું છે ને થઈ જાય ઘડી કાંટો મારી ન્યા હું તમે કાંદો કાઢી એ તો તને મજા નથી ને તો તારે પડ્યું રહેવાય તારે સામેથી હરીને એમ કહેવાય તારે હરીને સામેથી એમ કહેવાય કે તમે જાઓ તમે તારે મારી ઉપાધિ નહીં કરતા એમ કામ કહું મારો તું તારી બાયડી છે ઓલો સોરી તું એને તારી આને કહું સૌ અડધું સુખ જોવું જોઈએ કે આખું નો અડધું તો જો સુખ તમારે મારું અડધું સુખ જોવું છે આખો દી મેં તારું અડધું દુઃખ જોયું તું ઘરે રે એમ મારા દુઃખમાં જો બે માણા કોને કહેવાય એક બીજાના સુખ દુઃખમાં સાથ આવે ને એને જ આપ્યો તો કહેવાય મારે દુઃખમાં સાથ મહિનો દી આપ્યો હવે થોડીક મારે સુખ ન થતું હોય કે હું બહાર આટો હવે એને આ તો તું હરી
તું એવો માણસ હો કે બધું લઈ દઉં, બનાવી દઉં, ખાવાનું, ટિફિન, આ છોકરા પેલા રાખવા, પેલા આમ હંભળાઈ દે, આનો મતલબ હું એમ નહીં, મને મજા નથી તો એટલું બધું કરું છું હું. મને એટલી ખબર પડે તે કદાચ તે હાથ હોનાર તો મને મનો ખબર ને તે પર હંભળાઈ દે એટલે પૂરું મુહાડે વળી હમ. કઈ દેવાની વાત નથી, મને મજા નથી તોય હું કામ મજા કરી નથી. દઉં છું પૂરું થઈ તમને. ગયું પૂરું થઈ ગયું હવે નવેસરથી જે આ વસ્તુ હરી બોલ્યો ને મારે સાંભળ, જે વસ્તુ હરી બોલ્યો ને કે આ વસ્તુ મારે બાજુ ઈ તારે સામેથી કેવું પડે ને બદલે હરીને બોલવું પડ્યું બહુ મોટી વાત. હા કે આ મારા ઘરવાળો કેટલા દીધા ઘરે ને ઘરે બેઠો છે રોજ રાતે બહાર રખડવા જાતો હવે મારે છોડી દેવી જોઈએ હું કેવું મજા હા એલા એને ભાઈ મારી wife. આ બાયુને ખબર પડવી જોઈએ કે મારા ઘરવાળાઓ કેટલા સારા છે મને જાવ તમ તારે કદર જ નથી હા. તોય અમોથી એમ કે અમારી કદર રહી. આ બતક તો લઈ દીધું તને જો બતકનો સવાલ નથી ક્રિશા, તારી અવળાઈ કહેવાય, મારી અવળાઈ કાંઈ નથી એટલે ચોખી અવળાઈ કહેવાય તારે. આ ઓલામાં છે ને ઘરમાં છે ને બાંધવાનું ન કરાવતા. બાંધવાને સવાલ નથી, હું રાઈટ વાત કરું, હું રાઈટ વાત કરું. આ તારે ચોખી અવળાઈ કહેવાય. તમારી ઘરવાળી હમણાં માંદી પડી હોય તો તમે મૂકીને જાઓ. હા તે મહિનો દી હોય તો હું એમ કહું કે એમ મારી વાતમાં કેવું પડે, મહિનો દી હોય તો એમ સામેથી એમ કહે કે તમે જાઓ. આ તમે એક આ કયા એંગલ થી તું માંદી છો? મારું વિચાર કરી. કાલ સવારે તમે એક મહિનો માંદા પડ્યા હું તમને મૂકીને બહાર રખડવા આવી જાઉં અરે તો હું કેવી તો લાગે? પહેલા જ એમ કીધું તું બહાર વહી જ જા. હા. તારે રહેવું જ નથી. એમ નહીં, આ કયા એંગલ ની માંદી છે આમાં? જીભડો તો ચાલુ છે આનો. સારું છે ઈ તો જેને થાતું ને એને ખબર હોય ભાઈ. મને તાવ બોલી નો એ કે માંદો માણસ. આવતો હોય ને, હા. તો સામે તેને કહું છું, ઓલી રૂમમાં હોઈ જા, તને તાવ આવશે. હા. એટલું ધ્યાન રાખો એનું. ભાઈ ભાઈ મને ઈ શરદી બરોબર. થઈ ગઈ આ છે. લાગણી ને આ પ્રેમ કહેવાય. તને એવું આવડું લગન છે એટલા વર્ષ પ્રેમ જ આવડું નથી. મન કાંઈ પ્રેમ આવ્યું? થોડું છે, એમનેમ લગ્ન કરીને ભાઈ વહી આવી, એમનેમ છોકરા કરી નાખ્યા, હા. પ્રેમ વગર. થોડું થોડું વી આવી. એમનેમ કરી નાખ્યું ઘર ભાઈ. હા આ લાગણી તું મારે સમજી પ્રેમ કે થોડું છે. લાગણી હું એમ સમજી લઈને ભાગી ગઈ હતી, મને થોડા ફાયદા હતા. જોયું? પાછું વળી ગઈ ને? ભાગીને જોઈને બોલીને મારે ક્યાં પ્રેમ છે? હમ. પ્રેમ હોય તો કાંઈ હોય ને લાગણી, કાંઈ પ્રેમ- નથી ભાઈ, એમ તો પ્રેમ એમ- કાંઈ છે જ એમનેમ નહીં. થોડું કીધું છે, એમનેમ પ્રેમ કરતા ઓલા કેમ વ્યાયામ કરો વ્યાયામ કાકાઓ કરો જાવ કરો 2 વીઘામાં. જતાવાની જરૂર જ નથી, કોઈને કાંઈ જતાવાનું જ નહીં. તમને સાચી વાત નથી, છે. તમને એમ લાગે છે કે મને પ્રેમ નથી તો તો નથી. ગણવાથી દે અમારે આવી જાય. તમે જાઓ ને, તમને બહુ રોટલા ભાવે બેનના. જાઓ ઉપડો. મારે મારે જાવું છે, ક્યાંય મને નથી દાવાય જાવું. નહીં દે પાછું. હા, નહીં, હું કાલથી 2 માં જવાનું. હેલો ભાઈ. બસ બરોબર.